તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને મારું નામ છે રેહાન જુનેજા। મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આજે માવઠાની કયા વિસ્તારોની અંદર શક્યતા લાગી રહી છે। આજે 30 માર્ચ છે અને 30 માર્ચની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર માવઠાની શક્યતા છે તેની માહિતી આજે આપણે વિડીયોની અંદર આપવાના છે। તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સતત અપડેટ આપતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અન્ય મિત્રોને પણ શેર કરજો માહિતી, જેથી અન્ય મિત્રો આપણી ચેનલ સાથે જોડાઈ શકે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। તો આજે 30 માર્ચ છે। આજે કયા વિસ્તારોની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર આજે માવઠાની શક્યતા છે તેની માહિતી આપણે આજે આપવાના છે। તો વિડીયોને અંત સુધી નિહાળજો જેથી તમને વિસ્તારથી માહિતી મળે। તમારા વિસ્તારોની અંદર આજે માવઠાની શક્યતા કેવી છે તે પણ જરૂરથી આ વિડીયોની અંદર જોઈ અને કોમેન્ટ કરજો। તો આજે આપણે પહેલા કચ્છથી શરૂઆત કરીશું। આજે પણ કાલે વરસાદની વાત કરીએ તો કાલે કચ્છમાં વાદળછાયું વાતાવરણ હતું, અમુક વિસ્તારોની અંદર છાંટા પડતા, પણ દક્ષિણ સૌરાષ્ટ્રમાં કાલે આપણે શક્યતા વ્યક્ત કરીએ તે પ્રમાણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલીના સાવરકુંડલા આસપાસ વરસાદ જોવા મળ્યો હતો। આપણે જે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં શક્યતા વ્યક્ત કરી હતી ત્યાં પણ વાદળછાયું વાતાવરણ છે, ક્યાંક છાંટા જોવા મળ્યા હતા, પણ વરસાદનું પ્રમાણ છે એ બોટાદ આસપાસ થોડુંક વધારે જોવા મળ્યું હતું। તો આજે શક્યતાવાળા વિસ્તારોની વાત કરીશું। આજે બપોર બાદ થંડરસ્ટોર્મ એક્ટિવિટી ફરીથી જોવા મળી શકે છે। અત્યારે થંડરસ્ટોર્મ રાજસ્થાનના વધારે ભાગો પર જોવા મળી રહ્યો છે અને બપોર બાદ ગુજરાતની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અંદર વધારો જોવા મળી શકે છે। અને બપોર બાદ આપણે જોશું તો આજે બપોર બાદ જે વિસ્તારો છે કચ્છના ભાગોની શરૂઆત કરીએ તો કચ્છના અમુક ભાગોની અંદર આજે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે, જેમાં ભુજ અને નખત્રાણા અને જે ઉત્તર કચ્છના અમુક ભાગો છે ત્યાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને પશ્ચિમ કચ્છના પણ અમુક વિસ્તારોની અંદર ગાજવીજ કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે। અમુક વિસ્તારોની અંદર ઉત્તર પૂર્વ કચ્છના ભાગો અને પશ્ચિમ કચ્છમાં પવનની સ્પીડ છે એ પણ થોડીક વધારે જોવા મળી શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ, દ્વારકા, ખંભાળિયા, જામનગર, લાલપુર, આ તમામ વિસ્તારો છે, જોડિયા, કાલાવડ, મોરબી, વાંકાનેર, રાજકોટ, ગોંડલ, જેતપુર, જુનાગઢ, રાજકોટના ઉપલેટા, જુનાગઢના કેશોદ સુધી વરસાદની શક્યતા લાગી રહી છે ગાજવીજ સાથે અને પોરબંદરની અંદર પણ ક્યાંક વીજળીના કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોની અંદર છાંટા સુધી જોવા મળી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં વેરાવળ આસપાસ હળવા ભારે ઝાપટા ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળે તો વાત છે, બાકી દક્ષિણ સૌરાષ્ટ્રમાં ખાસ શક્યતા આજે આપણે જણાતી નથી। જ્યારે બાકી સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના બાકી વિસ્તારો છે, જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે ખાસ કરીને, ત્યાં આજે સૌથી વધારે શક્યતા આપણે લાગી છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદ જેવા વિસ્તારો છે ત્યાં આજે સૌથી વધારે શક્યતા છે। ત્યાં તીવ્ર કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાથી સીમિત વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને ત્યારબાદ જેમ સાંજ થશે તેમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની ગતિવિધિની અંદર વધારો જોવા મળી શકે છે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અંદર। પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, ઈડર, આ તમામ વિસ્તારો છે, વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ગાંધીનગર, આ તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે અમુક વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે। પવનની સ્પીડ છે થોડી વધારે જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર કરા પણ જોવા મળી શકે છે। બાકી છોટાઉદેપુર અને તેની આસપાસના વિસ્તારો છે, જે અરવલ્લી છે, ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને વ્યારા અને તાપી આસપાસ મતલબ કે દક્ષિણ ગુજરાતમાં નર્મદા આસપાસ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। મધ્યપ્રદેશ ઓર થંડરસ્ટોર્મ છે થોડુંક દક્ષિણ ગુજરાતની અંદર ટચ કરે એવી શક્યતા લાગી છે, બાકી દક્ષિણ ગુજરાતના બાકી વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ ક્યાં છૂટા છવાયા ઝાપટા જોવા મળી શકે છે ગાજવીજ સાથે સુરત આસપાસ। બાકી વધારે શક્યતા દક્ષિણ ગુજરાતના બાકી જે દરિયાકાંઠાના ભાગો છે તેમાં નથી જણાતી, ત્યાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અમુક વિસ્તારોની અંદર જોવા મળે તો વાત અલગ છે। તો આ પ્રમાણે આજે માવઠાના વિસ્તારો જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુર, મહેસાણા, પાટણ, આ તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે। હળવું મધ્યમ વરસાદ અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે। પવનની સ્પીડ છે થોડીક વધારે જોવા મળી શકે છે। તો આ પ્રમાણે આજે માવઠાના વિસ્તારો જોવા મળશે। ગઈકાલથી માવઠાના વિસ્તારોની અંદર ભારે ઘટાડો જોવા મળી શકે છે, તીવ્ર ઘટાડો જોવા મળશે, મતલબ કે માવઠાના વિસ્તારોની અંદર ગઈકાલથી કાપ મુકાશે અને ફરી પાછો 2 તારીખથી ફરી એક માવઠું આવી છે તેની માહિતી આપણે કાલના વિડીયોમાં આપી દીધી। ન જોયું તો 7મા વિડીયો આવશે, એમાં કાલની થોડીક બીજા માવઠાની માહિતી પણ આપી છે।
અત્યારે એવું અનુમાન છે કે 2 એપ્રિલથી લઈને 4 એપ્રિલ વચ્ચે ગુજરાતની અંદર માવઠું આવવાની શક્યતા લાગે છે. એવી શક્યતા હાલ આપણે માનીને ચાલવાનું છે. આજે આ પ્રમાણે વરસાદના વિસ્તારો જોવા મળી શકે છે. મળીશું કાલના વિડીયોમાં. ત્યાં સુધી બધાને ધન્યવાદ.